હેલો સ્ટુડન્ટ્સ, આ પર્ટિક્યુલર સેશનની અંદર આપણે એરેને કઈ રીતના રેન્ડર કરવાનું હોય રિએક્ટમાં એ શીખવાના છીએ, વિચ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. રેડી? રિએક્ટ જ્યારે તમે કરતા હશો ત્યારે તમારે એરેને રેન્ડર કરવું બહુ જરૂરી છે. એટલે આ પર્ટિક્યુલર સેશન બહુ જ શાંતિથી સમજીને જોવાનો છે. ટુ ડેમોન્સ્ટ્રેટ ધીસ હું ટેમ્પરરી આપણે જે આની પહેલાં જેટલો કોડ કરેલો છે એને કમેન્ટ મારી દઉં છું, સો દેટ ઇટ વોન્ટ ડિસ્ટર્બ અસ ઇન અવર ધીસ ડેમો. આ પર્ટિક્યુલર એપની અંદર હું એક એરે બનાવું છું, લેટ્સ સે નેમ્સ, કે જેની અંદર એક એરે છે, એરે ઓફ સ્ટ્રિંગ. ડબલ કોટમાં સીધું લખું છું, અર્જુન, બાલા, દર્શન અને કોલેજ, રાજકોટ. ફોર એક્ઝામ્પલ 5 એલિમેન્ટ છે. આ નેમ્સ નામનો જે એરે છે, સ્ક્વેર બ્રેકેટ રિપ્રેઝન્ટ્સ એરે, ડબલ કોટ રિપ્રેઝન્ટ સ્ટ્રિંગ, એટલે આપણે આને કહીશું એરે ઓફ સ્ટ્રિંગ, કે જેની અંદર 5 એલિમેન્ટ છે, અર્જુન, બાલા, દર્શન, કોલેજ, રાજકોટ, અને મારે એને રેન્ડર કરાવવું છે સ્ક્રીનમાં. હવે જો તમે ડિરેક્ટલી અહીંયા એક્સપ્રેશનની અંદર લખી નાખશો નેમ્સ, હું આને ટેમ્પરરી કટ કરી અને બહાર જ રાખી દઉં છું, સો દેટ આપણને ડિસ્ટર્બ ના કરે. રેડી? તો અત્યારે તમે જોશો તો આવી રીતના આઉટપુટ મળશે, અર્જુન, બાલા, દર્શન, કોલેજ, રાજકોટ, વિધાઉટ એની સ્પેસ, વિધાઉટ એનીથિંગ. જો તમે ડિરેક્ટલી અહીંયા એક્સપ્રેશનમાં નેમ્સ પ્રિન્ટ કરી નાખશો તો. હવે આપણે આ રીતના તો જોઈતું નથી, આપણે એને પ્રોપર સ્ટ્રક્ચરમાં જોઈએ છે. તો તમે કઈ રીતના કરી શકો એ આજે આપણે ખાસ શીખવાનું છે. ફોર એક્ઝામ્પલ, મારે આને અનઓર્ડર્ડ લિસ્ટ તરીકે ડિસ્પ્લે કરવું છે યુએલમાં, તો હું અહીંયા યુએલ ટેગ સ્ટાર્ટ કરી દઈશ અને આની અંદર મારે બધી જ વસ્તુ એઝ એ એલઆઈ લિસ્ટ આઇટમ તરીકે, ફોર એક્ઝામ્પલ અત્યારે હું સ્ટેટિક રાખું છું, આઈ એમ પુટિંગ સમ સ્ટેટિક નંબર્સ, સમ સ્ટેટિક વેલ્યુઝ. તો આ રીતના મને એક યુએલ અનઓર્ડર્ડ લિસ્ટ તરીકે મળે છે. પણ મારે અહીંયા પહેલા એલઆઈમાં અર્જુન, બીજામાં બાલા, થર્ડમાં દર્શન, કોલેજ, રાજકોટ આ રીતના કરવું છે. દેટ મીન્સ મારે એરેના એલિમેન્ટને મેપ કરવું છે કોઈ એક એલિમેન્ટ સાથે, ટેગ સાથે. તો એવા કેસમાં આપણે ઓલરેડી ES6માં ભણી ગયા હતા. આપણે 2 ટેકનિક છે આની અંદર યુઝ કરવાની. બંને ટેકનિક હું તમને સમજાવી દઈશ, તમને જે કમ્ફર્ટેબલ હોય તમે યુઝ કરો. અત્યારે હું શું કરું છું, એક વેરિયેબલ બનાવું છું ફોર્મેટેડ નેમ્સ, અને આની અંદર હું નેમ્સમાંથી મેપ કરાવી દઉં છું. આપણે ES6માં મેપ મેથડ ભણી ગયા છીએ, સેમ છે, જેની અંદર મને એક એરો ફંક્શન મળશે અને જેનો આર્ગ્યુમેન્ટમાં મને એટ એ ટાઈમ એક નેમ મળશે. ફોર એક્ઝામ્પલ હું એને n તરીકે કોઈ પણ નામ આપું છું, અત્યારે n રાખું છું, અને આ જે એરો ફંક્શન છે એ મને રિટર્ન કરશે. અગેન આઈ કેન રિટર્ન હોલ JSX હિયર, પણ અત્યારે આપણી પાસે સિંગલ લાઇનર છે એટલે એક લાઇનમાં પણ થઈ જશે, છતાંય આપણે આ રીતના રાખીએ છીએ કે જેની અંદર એલઆઈમાં હું આ n ને રિટર્ન કરી દઈશ. બેઝિકલી આખું શું થાય છે, જો હવે આ નેમ્સ નામના એરેની મેપ એટલે લૂપ ફરશે. બેઝિકલી પહેલાં એનની અંદર અર્જુન એવું આવશે, તો એલઆઈની અંદર અર્જુન આવી જશે અને આ રિટર્ન થઈ જશે. પછી સેમ એન નામના જ વેરિયેબલમાં બીજા ઇટરેશનની અંદર બાલા આવશે અને એલઆઈની અંદર બાલા રિટર્ન થઈ જશે. સિમિલરલી દર્શન, કોલેજ અને રાજકોટ, આ રીતના આખું એલઆઈનો એક એરે, નવો એરે રિટર્ન થશે ફોર્મેટેડ નેમ્સ. હવે તમે જો અહીંયા યુએલની અંદર સીધું જ કર્લી બ્રેકેટ એટલે એક્સપ્રેશન અને ત્યાં ફોર્મેટેડ નેમ્સ આપી દેશો, દેટ મીન્સ આપણું જે રિટર્ન થાય છે, જો અહીંયા 2 રિટર્ન છે, ખાસ જોજો, આ રિટર્ન છે એ આ મેપ મેથડનું રિટર્ન છે, આ રિટર્ન છે એ આપણા એપ કમ્પોનન્ટનું રિટર્ન છે. તો કઈ રીતના હવે આઉટપુટ આવશે, તો કે આખો જ આપણો એરે એઝ એન અનઓર્ડર્ડ લિસ્ટ તમને અહીંયા ડિસ્પ્લે થઈ જશે. સો આ રીતના તમે એરેને રેન્ડર કરાવી શકો છો. એરેને કોઈ પણ ફોર્મેટમાં રેન્ડર કરાવી શકશો. ફોર એક્ઝામ્પલ મારે ટેબલ સ્ટ્રક્ચરમાં દેખાડવું છે, તો જે આપણું મેઇન છે, આપણું એપનું રિટર્ન, ત્યાં હું ટેબલ સ્ટાર્ટ અને એન્ડ કરી દઈશ. એની અંદર મારું ફોર્મેટેડ નેમ્સ નામનો એરે આવી જશે અને આ એરેમાં હવે મારે એલઆઈ નહીં, મારે અહીંયા TR/TR અને એની અંદર TD/TD અને આની વચ્ચે મારે આ એક્સપ્રેશનને ડિસ્પ્લે કરવું છે. તો હવે કંઈક હું આ રીતના ડિસ્પ્લે કરાવીશ કે જે મેપ છે એ રિટર્ન થાય છે TR/TD. હવે આની અંદર તમે બીજું પણ, ફોર એક્ઝામ્પલ મારે એક એડિટ અથવા ડિલીટની લિંક દેવી છે જોડે, તો હું અહીંયા આપી શકીશ એક બટન અને એની અંદર હું લખી નાખીશ ડિલીટ. તો એક રો થાય છે, એક રોની અંદર પહેલા કોલમમાં નેમ ડિસ્પ્લે થશે
અને બીજા કોલમમાં એક બટન આવશે જેની અંદર ડિલીટ લખેલું હશે. તો તમે જોશો તો આ રીતના તમને આખું મળી જશે. અત્યારે ટેબલ જેવું નથી લાગતું કેમ કે આપણે બોર્ડર નથી આપેલી અને બૂટસ્ટ્રેપ છે. સો બૂટસ્ટ્રેપના ક્લાસીસ તમે યુઝ કરશો તો પ્રોપરલી તમને ટેબલ સ્ટ્રક્ચર દેખાશે. સો આ રીતના તમે આખા એરેને રેન્ડર કરી શકો છો અહીંયા. હવે ઘણીવાર જ્યારે થોડું વધારે કોમ્પ્લેક્સ જોવું હોય તો એરે ઓફ સ્ટ્રિંગ નહીં હોય જનરલી, એરે ઓફ ઓબ્જેક્ટ્સ રિટર્ન થશે એપીઆઈમાંથી. તો આની અંદર ધારો કે હું આ રીતના લઉં છું નેમ અર્જુન અને ફોર એક્ઝામ્પલ એસપીઆઈ લેટ્સ આઈ સ્પેસિફાઈ 3.2 કોમા અને આવું જ બીજું ત્રીજું ચોથું આપણો જે એરે છે એની અંદર ફોર એક્ઝામ્પલ 4 એલિમેન્ટ રાખીએ છીએ આપણે, એક અર્જુન, એક બાલા, એક દર્શન અને એક રાજકોટ. આ બધામાં આપણે અલગ અલગ એસપીઆઈ સેટ કરી દઈએ છીએ. ફોર એક્ઝામ્પલ 4.5, 9.2 અને 2.9. તો આ રીતના આપણે એક નેમ્સ નામનો એરે છે. હવે આ એરેને કહી શકીએ આપણે એરે ઓફ ઓબ્જેક્ટ. અને હવે જ્યારે મારે આને ડિસ્પ્લે કરવું છે, હવે ખાસ જોજો, હું જો અત્યારે રન કરીશ ને તો એરર આવશે, કંઈ જ દેખાતું નથી, એક એરર હશે. અને એરર આની પહેલાં આપણે આવેલી છે, તમને આઈડિયા હોવો જોઈએ. એરર શું છે? ઓબ્જેક્ટ્સ આર નોટ વેલિડ એઝ અ રિએક્ટ ચાઇલ્ડ. કેમ કે આપણે આખા ઓબ્જેક્ટને અહીંયા પ્રિન્ટ કરવાની ટ્રાય કરી છે. ઇન્સ્ટેડ ઓફ દેટ તમારે હવે n ડોટ નેમ એવું કરવું પડશે. કેમ કે એનની અંદર તમને આખો ઓબ્જેક્ટ મળવાનો છે, એમાંથી તમારે પહેલાં નેમ ડિસ્પ્લે કરવું છે એટલે ડોટ નેમ. એવી જ રીતના બંને ડિસ્પ્લે કરવું છે, એસપીઆઈ પણ ડિસ્પ્લે કરવું છે. તો એની નીચે હું n ડોટ એસપીઆઈ એ રીતના લખી શકીશ. તો હવે મારી પાસે 3 કોલમ્સ આવશે. પહેલા કોલમમાં નેમ, બીજા કોલમમાં એસપીઆઈ અને ત્રીજામાં એક ડિલીટનું બટન. તો આ રીતના હું એરે ઓફ ઓબ્જેક્ટ્સને પણ રેન્ડર કરી શકીશ. આ તો આપણે બહુ બેઝિક વાત કરી. થોડુંક વધારે એડવાન્સમાં વાત કરીએ તો તમે આ જે છે આ ફોર્મેટેડ નેમ્સ નામનો એક એરે જે રેન્ડર બનાવ્યું નેમ્સને મેપ કરીને, એને જ તમે અહીંયા ડિસ્પ્લે કરો છો. તો ઇન સમ કેસીસ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ રાઇટ હેવ દેટ વેરિયેબલ, આ વેરિયેબલ નથી બનાવવું, તો બેઝિકલી એ આ એક મેપ મેથડ જ છે જે તમે સ્ટ્રેટ અવે અહીંયા લખી શકો. મેં કંઈક નાની ભૂલ કરી છે, અચ્છા સરસ. સો આ રીતના તમે લખશો તો સીધું જ અહીંયા જ્યાં તમારે ડિસ્પ્લે કરવું છે ત્યાં તમે એક્સપ્રેશનની અંદર તમારા એરે ડોટ મેપ કરીને આખો કોડ અહીંયા પણ લખી શકો. તો તમારી એક એક્સ્ટ્રા વેરિયેબલ બનાવવાની રિક્વાયરમેન્ટ નહીં રહે એન્ડ ઇટ વિલ જનરેટ મી ધ સેમ આઉટપુટ. રેડી? સો આ રીતના તમે એરેઝને યુઝ કરી શકશો. હજી આપણે ઓલરેડી લાસ્ટમાં યાદ હોય તો આપણે છે ને ફેકલ્ટીના એક કાર્ડ વ્યૂ બનાવેલો હતો, આપણે એને જ યુઝ કરીએ અત્યારે. તો આપણે હતું એવું ને એવું પાછું આખો કોડ કરી નાખું છું, આખો કોડ હતો એવું ને એવું કરી નાખું છું. જે આજે આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જે હતું એક્ઝેક્ટલી એ જ જગ્યાએ હું તમને પાછો લઈ જાઉં છું એક ડેમો બતાડવા માટે. થોડો વધારે રિયલિસ્ટિક ડેટા છે અને તમને એમાં થોડું જોવાની વધારે મજા આવશે. ફોર એક્ઝામ્પલ ફરીથી હું બધું જ રેન્ડર કરાવી નાખું છું આજના દિવસની શરૂઆત પ્રમાણે. હવે યાદ હોય તો આપણે આની પહેલાંના લેક્ચરમાં આ 3 કાર્ડ બનાવેલા હતા, 3 ફેકલ્ટી. લેટ્સ સી. તો એ કંઈક આપણે આવી રીતના કરેલું હતું. ફેકલ્ટીનું કાર્ડ જેમાં નેમ અને ઇમેજ સોર્સ પાસ કરેલા હતા, ફેકલ્ટીનું કાર્ડ જેમાં ખાલી આઈએમજી, ફેકલ્ટીનું કાર્ડ. હવે ફેકલ્ટીનું કાર્ડ આપણે ઓલરેડી ડિઝાઇન કરેલું છે જેની અંદર બધું જ સેટ થયેલું છે. આપણે માત્ર એમાં નેમ અને ઇમેજ સોર્સ પાસ કરવાના છે. અને મેં એક એરે ઓલરેડી બનાવીને રાખેલો છે. ધારો કે મેં આવો એક એરે છે આપણી પાસે કોન્સ્ટન્ટ ફેકલ્ટીઝ. હવે આવો એરે તમારે બનાવવાનો નહીં થાય. આગળ જતાં આ એરે ઓફ ઓબ્જેક્ટ તમને એપીઆઈના રિસ્પોન્સમાં મળી જશે. એટલે એક એપીઆઈ છે જે રિસ્પોન્સ કરતી હશે, એની અંદર આ બધો જ એરે આ જ રીતના મળી જશે તમને. સો યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ ધીસ. પણ હજી આપણે એરે નથી એપીઆઈ નથી ભણ્યા, એટલે મેં આ એરે મેન્યુઅલી બનાવેલો છે જે આપણે યુઝ કરવો છે. તો ફેકલ્ટીઝ નામનો એરે છે જેની અંદર એરે ઓફ ઓબ્જેક્ટ્સ છે, બીજો ઓબ્જેક્ટ, ત્રીજો ઓબ્જેક્ટ, આ રીતના 6 ઓબ્જેક્ટ છે. એની અંદર નેમ છે, ઇમેજ સોર્સ છે, ડેઝિગ્નેશન છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે અને એક પ્રોફાઇલ છે. તો આવો કંઈક ડેટા આપણી પાસે ઓલરેડી છે એરેમાં. હવે મારે એને જો ડિસ્પ્લે કરવો છે તો હું કઈ રીતના કરી શકીશ? તો એકદમ ઇઝીલી હું કરી શકીશ. કઈ રીતે? તો કે મારે આ ફેકલ્ટીનું કાર્ડ જે આપણે મેન્યુઅલી 3 વાર લખેલું હતું એને બદલે હું અહીંયા એક્સપ્રેશન સ્ટાર્ટ કરી દઈશ અને આપણો જે ફેકલ્ટીઝનો એરે છે એની મેપ મેથડ એપ્લાય કરી દઈશ. અને અહીંયા મને એરો ફંક્શન મળી જશે. અહીંયા એક ફેકલ્ટીનો
ઓબ્જેક્ટ મને મળતો જશે અને અહીંયા હું રિટર્ન સ્ટેટમેન્ટ લખી અને અહીંયા એને રિટર્ન કરાવી દઈશ. મારે શું રિટર્ન કરાવવું છે તો કે મારે ફેકલ્ટીનું કાર્ડ રિટર્ન કરાવવું છે અને એની અંદર મારે બે પ્રોપર્ટી અત્યારે આપણે રાખેલી હતી, એક તો નેમ અને એક આપણે પાસ કરેલી હતી img_src. હવે નેમની અંદર હું શું લખીશ તો કે fac.name અને ઇમેજ srcની અંદર હું લખી શકીશ fac.img_src. તો આ રીતના હું પાસ કરી શકીશ, જે અલ્ટિમેટલી મને ત્યાં મળી જશે. અને હવે તમે જો અહીંયા રન કરશો તો આપણી પાસે 6 ફેકલ્ટીનો જે ડેટા છે ડાયનેમિકલી એ જે આપણો એરે છે એની અંદરથી આવેલો છે. સો આ રીતના ધારો કે એપીઆઈમાંથી 100 ફેકલ્ટીઝનું લિસ્ટ આવશે તો બી તમારે આ ફેકલ્ટી કાર્ડને માત્ર મેપ કરાવી દેવાનું છે એન્ડ યુ વિલ બી એબલ ટુ ગેટ ધીસ. હવે આપણે પ્રોપર્ટી જ્યારે ભણ્યા ત્યારે આપણે આ રીતના ભણ્યા મલ્ટિપલ પાસ કરવી છે તો કરી શકીએ. એમાં હજી એક શોર્ટ હેન્ડ છે. તમારે ધારો કે કોઈ ઓબ્જેક્ટને આખો એઝ અ પ્રોપર્ટી પાસ કરવો છે તો તમે અહીંયા સિમ્પલી સ્પ્રેડ કરી શકો. આઈ કેન સિમ્પલી સ્પ્રેડ ધીસ અને આની અંદર હું સિમ્પલી જે આપણો જે છે આપણું જે કમ્પોનન્ટ એને અહીંયા હું પાસ કરી શકીશ આ રીતના. તો અત્યારે મેં શું કર્યું છે, આપણા ફેકલ્ટી કાર્ડની અંદર મેં સ્પ્રેડ કરી દીધું છે એક એફએસી ફેકલ્ટીનો જે ડેટા આવેલો છે. તો ઓટોમેટિકલી આની અંદર જેટલી પ્રોપર્ટી હશે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે થોડી વધારે છે, નેમ, ઇમેજ, સોર્સ સાથે સાથે બીજી 3 પ્રોપર્ટી છે, તો એ પણ ઓટોમેટિકલી એઝ એ પ્રોપર્ટી ફેકલ્ટી કાર્ડમાં મળી જશે, જે તમે અહીંયા રિસીવ કરી શકશો. લેટ્સ સે આપણી પાસે બીજું શું હતું, એક તો ડેઝિગ્નેશન હતું, એક પ્રોફાઇલ હતું આપણી પાસે અને હજી હતું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. સો જેટલા પણ હવે પ્રોપર્ટીઝ તમારે જોઈએ છે તમને અહીંયા મળી જશે. અને તમારે ધારો કે અહીંયા ગો સમવેર લખેલું છે એને બદલે મારે ત્યાં ડેઝિગ્નેશન જોવે છે તો આઈ કેન સિમ્પલી સ્પેસિફાઈ ડેઝિગ્નેશન હિયર. અહીંયા પ્રોફાઇલ જોવે છે તો આઈ કેન સિમ્પલી સ્પેસિફાઈ પ્રોફાઇલ ધેર. અને હવે તમે જોશો તો એકદમ કમ્પ્લીટલી બધી જ ડિટેલ, જો આ ડીન છે, પ્રોફેસર, ડિઝાઇન નથી સરસ બટ યુ કેન મેનુપ્યુલેટ ધીસ, રાઈટ, યુ કેન ડુ અ બેટર ડિઝાઇન હિયર. પણ અલ્ટિમેટલી આ રીતના તમે એરેને રેન્ડર કરાવી શકશો અને બહુ જ કામનો ટોપિક છે. આ વિડીયોને વારંવાર જોઈ લેજો, 2-3 વાર જોઈ પ્રેક્ટિસ કરી લેજો. થેન્ક યુ.